નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થાના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં હું મારો પરિચય આપી દઉં. મારું નામ પટેલ ફાલ્ગુનીબેન રામુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. તો હવે હું તમારો ટૂંકમાં પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમને શું ગમે છે? તમે ક્યાંથી આવો છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એક મહત્વના એકમ ઉદ્યોગ વિશે ચર્ચા કરીશું. તે તમે શાંતિથી સાંભળજો. ઉદ્યોગ એટલે સામાન્ય રીતે આપણે ઇન્ડસ્ટ્રી કહેતા હોય છે. આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં આજુબાજુમાં પણ આપણને સાંભળવા મળ્યું જ હોય છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયો, ત્યાં મોટા ભાગના કારખાનાઓ અને ફેક્ટરીઓ જોવા મળે છે. ઉદ્યોગ એટલે માનવ જરૂરિયાતને સંતોષવા માટે ઉત્પાદન પ્રક્રિયા દ્વારા દૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે. ઉદ્યોગ એ આર્થિક પ્રવૃત્તિ છે જેમાં માલનું ઉત્પાદન કરી જરૂરી દૃષ્ટિગુણ ઉમેરી તેને બજારમાં વેચવામાં આવે છે. તે વેચાણ દરમિયાન જે આવક કે નફો મળે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે એક ફર્નિચરનું ઉત્પાદન કરવામાં આવે છે. ફર્નિચરમાં જેવા કે ટેબલ, ખુરશી, પલંગ વગેરે જરૂરી ફર્નિચરનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારે લાકડું એ કાચા માલ સ્વરૂપે હોય છે. અને તેના ઉપર જરૂરી પ્રક્રિયા કરી તેને કદ અને આકાર આપવામાં આવે છે. તો તેને ઉદ્યોગ કહે છે. ઉદ્યોગનું વર્ગીકરણ 3 રીતે કરી શકાય છે. 1 પ્રાથમિક ઉદ્યોગ, 2 ગૌણ ઉદ્યોગ અને 3 આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ એ મૂળભૂત પ્રકારનો ઉદ્યોગ છે જેમાં સમુદ્ર, જમીન કે હવાનો સમાવેશ થાય છે. જમીન દ્વારા કુદરત દ્વારા ખેત ઉત્પાદન અને પશુપાલન અને મરઘા બટકા ઉછેર, સમુદ્ર દ્વારા મત્સ્ય ઉદ્યોગ થાય છે. ગૌણ ઉદ્યોગમાં ટેકનોલોજી અને સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કુદરતી સંપત્તિને ગ્રાહકોને જરૂરિયાત મુજબ વપરાશ યોગ્ય બનાવી તેના સુધી પહોંચાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે તેને રાસાયણિક ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. આનુષંગિક ઉદ્યોગ ગૌણ ઉદ્યોગ અને પ્રાથમિક ઉદ્યોગ પર આ મુખ્ય આધાર રાખે છે. તે વિશાળ ક્ષેત્ર ધરાવે છે. આનુષંગિક ઉદ્યોગમાં
ઉદાહરણ તરીકે ખેત ઉત્પાદન કરવું. જ્યારે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે તે પ્રાથમિક ઉદ્યોગ કહેવાય છે. જ્યારે તેના ઉપર વિવિધ પ્રક્રિયા કરી આટો કે મેંદો બનાવવામાં આવે છે તે ગૌણ ઉદ્યોગ કહેવાય છે. અને તેના ઉપર તેમાંથી પાઉં કે બ્રેડ બનાવવામાં આવે છે તેને આનુષંગિક ઉદ્યોગ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ, જેને પણ આવડે તે પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. ઉદ્યોગ એટલે શું? કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા દૃષ્ટિકોણ ઉમેરવો જેથી માનવ જરૂરિયાત સંતોષી શકાય તેને ઉદ્યોગ કહે છે. ઉદ્યોગનું વર્ગીકરણ કેટલા પ્રકારે થાય છે? કયા કયા? ઉદ્યોગનું વર્ગીકરણ 3 પ્રકારે થાય છે. એક પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ કોને મદદરૂપ બને છે? પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ એ આનુષંગિક ઉદ્યોગને મદદરૂપ. ઉપરોક્ત આપણે ઉદ્યોગનું વર્ગીકરણ, ઉદ્યોગ એટલે શું અને ઉદ્યોગનું વર્ગીકરણ વિશે માહિતી મેળવી. ઉદ્યોગ એટલે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા જરૂરી દૃષ્ટિકોણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. થેન્ક યુ.